નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ જે સ્પીપાની એન્ટ્રન્સના જે ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે એની માહિતી આપણે જોવાના છે. મુખ્યત્વે આજની માહિતીમાં જોશું સૌથી પહેલા શૈક્ષણિક લાયકાત, પછી આપણે જોશું વય મર્યાદા, અને સૌથી વધારે અગત્યની એ છે એક્ઝામ પેટર્ન, અને અન્ય પણ માહિતી હું તમને પ્રોવાઈડ કરીશ, સિલેબસ અને કઈ કઈ લાભ વિદ્યાર્થી મિત્રો મેળવી શકે છે અને કઈ રીતનું એક્ઝામ સ્ટ્રક્ચર હશે. માહિતીની શરૂઆત કરીએ તો સૌથી પહેલી માહિતી જે આપેલી છે એ છે 1/5/2024 થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે 31/5/2024 સુધી. તો તમે અહીંયા જોઈ શકો છો ઓજસ ગુજરાત gov.in ઉપર જઈને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. જે જૂના વિદ્યાર્થી હશે એને ઓલરેડી ખ્યાલ હશે. નવા વિદ્યાર્થી માટે આ લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દીધી છે, જ્યાં તમે ક્લિક કરીને સીધું ફોર્મ ભરી શકશો. વાત કરીએ સૌથી પહેલી વિદ્યાર્થી મિત્રો, એ છે શૈક્ષણિક લાયકાત. તો શૈક્ષણિક લાયકાત માટે તમારું સ્નાતક હોવું જરૂરી છે, ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. અને માની લો તમે જો લાસ્ટ યરમાં હો, બરાબર, મતલબ ફાઇનલ યર. લાસ્ટ યરનો મતલબ થાય છે ફાઇનલ યર ઓન ધ બેસિસ ઓફ કોર્सेस. ઘણાનું લાસ્ટ યર 3rd યર હશે, ઘણાનું લાસ્ટ યર 4 યર હશે, ઘણાનું લાસ્ટ યર 5 યર હશે. તમારું છેલ્લું જે યર હોય એ મતલબ એની બાદ તમારી ડિગ્રી કમ્પ્લીટ થવાની જે હોય એને લાસ્ટ યર કહેવાય, બરાબર. પછી તમારું જે હોય તો એની અંદર તમે હજી એક્ઝામ આપેલી હોય, લાસ્ટ સેમની એક્ઝામ આપેલી હોય ફાઇનલ યરની, તો એમાં તમારે જે તમારા બરાબર પર્સન્ટેજ અને નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર જે છે એમાં શૂન્ય ડિટેલ લખવાની છે, અને ક્લાસ આપેલો હશે, બરાબર, ક્લાસનો એક આપેલો હશે ફોર્મ ભરતી વખતે, એમાં નોટ એપ્લિકેબલ લખવાનું છે. મતલબ તમે ફાઇનલ યરમાં આવો, બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રોને વારંવાર કહું છું, ફાઇનલ યર એટલે તમારો જે પણ ડિગ્રી કોર્સ હોય એનું જે લાસ્ટ યર હોય એને ફાઇનલ યર કહેવાય, બરાબર. કોઈનું 3 વર્ષે હોય, કોઈનું 4 હોય, તો કોઈનું 5 હોય, ડિપેન્ડ ઓન કોર્સ. તમે જે પણ ગ્રેજ્યુએશન કરતા હો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અનુસાર તમારો જે પણ હોય. પછી વાત કરી લઈએ વય મર્યાદા. વય મર્યાદામાં વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે ડાઉટ રહે છે, તો ડાઉટ હું અહીંયા એક જ માહિતીથી સોલ્વ કરવા માંગીશ. 21 વર્ષ, ઓછામાં ઓછી આયુષ્ય 21 વર્ષ હોવું જોઈએ, અને વધુમાં વધુ 32 વર્ષ, બરાબર. 32 વર્ષ જનરલ કેટેગરી વાળા બોય અને ગર્લ બંને માટે સેમ છે, બરાબર. અહીંયા કોઈ અલગ નથી બોયઝ અને ગર્લ માટે. જીપીએસસીમાં અલગ હોય છે, સ્પીપામાં અને યુપીએસસીમાં અલગ નથી હોતું. તો 1/8/2025 દિવસે હવે કોઈ વિદ્યાર્થી મિત્રોએ તારીખો મોકલવાની જરૂર નથી, અથવા વિડીયોની કમેન્ટ બોક્સમાં તારીખો લખવાની જરૂર નથી. સિમ્પલી તમે ગૂગલમાં એજ કેલ્ક્યુલેટર ઓપન કરો, એજ કેલ્ક્યુલેટરમાં નીચેની જે તારીખ છે, બરાબર, એ રાખો 1/8/2025, બરાબર, ઓગસ્ટ મહિનાની 1લી તારીખ, અને ઉપર તમારી બર્થ ડેટ નાખો. જો તમારા 21 વર્ષ કમ્પ્લીટ આવે છે, બરાબર, તો તમે ફોર્મ ભરી શકો છો. હવે નથી આવતા, બરાબર, 2 દિવસ ઘટે છે, અઠવાડિયું ઘટે છે, મહિનો ઘટે છે, જે ઘટતા હો, તમે 21 વર્ષ કમ્પ્લીટ થતા નથી 1/8/2025 અનુસાર, બરાબર, તો કાયદેસર રીતે તમે ફોર્મ ભરી શકતા નથી. ઓકે. અને બાકીના વિદ્યાર્થીઓ જેમાં એસસીબીસી અને એસસી એસટી એને થોડીક એજ રિલેક્સેશન મળેલી છે, એ અહીંયાની વાત છે, બરાબર. 32, 35 અને 37 વધુમાં વધુ, બરાબર. તમારે 21 વર્ષ તો તમારી પૂર્ણ જોશે, પણ તમે ક્યાં સુધી આમાં એપ્લાય કરી શકશો? જ્યાં સુધી તમે આ એજ લિમિટની ક્રાઇટેરિયામાં આવો ત્યાં સુધી. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામના ફીની, તો જનરલ કેટેગરીના જે વિદ્યાર્થી છે એને ભરવાના છે 300 રૂપિયા, બરાબર. અને જે રિઝર્વેશનનો બેનિફિટ મેળવે છે ઓબીસી, એસસી, એસસી, બરાબર, એ લોકોએ ભરવાનું છે 100 રૂપિયા. આ મળવા પાત્ર નથી, પાછા નહીં મળે. અને પ્રવેશ પ્રક્રિયા માટે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે એની માહિતી પણ આપી દીધેલી છે. વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો 2 તબક્કામાં એક્ઝામ થશે. પહેલો જે તબક્કો છે, બરાબર, એ છે હેતુલક્ષી. પહેલો જે તબક્કો છે એ છે હેતુલક્ષી. એની અંદર 2 પેપર આવશે, બરાબર. સામાન્ય અભ્યાસ પેપર 1, બરાબર, જનરલ સ્ટડી પેપર 1, જનરલ સ્ટડી પેપર 2, બરાબર. ક્વેશ્ચન 2 મીડિયમમાં આવશે, ઇંગ્લિશ અને ગુજરાતીમાં, બરાબર. એમસીક્યુ છે, ટીક કરવાનું છે. પહેલામાં 100 ક્વેશ્ચન હશે, 2 માર્ક્સ માટે 200, અને બીજામાં 50 ક્વેશ્ચન હશે, 2 માર્ક્સ માટે 100, ટોટલ થશે 300 ગુણ. 300 ગુણમાંથી આજે પહેલી પ્રિલિમ્સ એક્ઝામ જે છે એનું મેરિટ બનશે. કટ ઓફ વાઇઝ, બરાબર, કટ ઓફ વાઇઝ મેરિટમાં તમારું નામ હશે, કેટેગરી વાઇઝ કટ ઓફ હશે, એમાં તમારે છે. તો બીજા તબક્કામાં તમારે લખવાનો છે નિબંધ. બીજા તબક્કામાં તમારે લખવાનો છે નિબંધ. હવે અહીંયા ખાસ યાદ રાખજો, પ્રિલિમ્સ એક્ઝામ માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા સેન્ટર રહેશે, બરાબર. અને જે સેકન્ડ ફેઝ હશે એના માટે ખાલી અમદાવાદ સેન્ટર હોઈ શકે છે, અથવા બીજું સેન્ટર રાખે સ્પીપાની મરજી, બહાર તમારે જઈ શકવું પડે છે. તો બીજામાં જેનું મેરિટમાં નામ હશે એ વિદ્યાર્થીઓએ નિબંધ લેખન કરવાનો રહેશે, બરાબર. હવે યાદ રાખજો, સિલેબસમાં જે યુપીએસસીનો ફિલ્મ સિલેબસ છે એ જ સ્પીપાનો ફિલ્મ સિલેબસ છે, અને નિબંધ માટે કોઈ સિલેબસ નથી. તમારા જે જીએસના પેપર છે, તમે યુપીએસસીના કે સ્પીપાના જૂના પેપર જોશો ઉઠાવી, તો તમને નિબંધના સબ્જેક્ટ ખ્યાલ આવી જશે. ફિલોસોફી, બરાબર, પછી સોસાયટી અને
ઘણા બધા અગત્યના જે ટોપિક હશે એમાં. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે, બરાબર, જ્યાં જ્યાં સ્પીપા સેન્ટર છે ત્યાં તમને એડમિશન મળશે મેરિટના લિસ્ટ પ્રમાણે. અમદાવાદમાં એક ગાંધીનગર અને અમદાવાદના વિદ્યાર્થી, જે મતલબ ત્યાંના રેસિડેન્ટ હશે, એને હોસ્ટેલની સુવિધા નહીં મળે. બહારના વિદ્યાર્થી હશે અને એને અમદાવાદ સેન્ટરમાં મળશે તો હોસ્ટેલ મળશે. હવે અહીંયા પણ યાદ રાખજો, હોસ્ટેલની સીટની પણ લિમિટ છે, બોયઝ ગર્લ બંને માટે. ઓકે, લિમિટ પૂરી થઈ જશે તો હોસ્ટેલ સુવિધા નહીં મળે. હા, તમને અહીંયા એડમિશન મળી શકે છે. તો એવા વિદ્યાર્થી જેને એડમિશન મળે છે અને હોસ્ટેલ નથી મળતું, એ શું કરશે, તો એ પીજીમાં રહી શકશે અમદાવાદમાં. ઓકે, જ્યાં તમને તમામે તમામ જે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન હોય છે, યુપીએસસી, બરાબર, આઈએસ, આઈપીએસ, આઈએફએસ સર્વિસ માટે, તો એની તમને તાલીમ પ્રોવાઈડ કરાવવામાં આવશે. પછી અન્ય માહિતીની વાત કરીએ જે વિદ્યાર્થી મિત્રો માટે સૌથી વધારે અગત્યની છે, એ છે સિલેબસ. બરાબર, સિલેબસ તમને ઓલરેડી ખ્યાલ છે, મેં યુપીએસસી એક્ઝામ પેટર્નની અંદર સિલેબસની ડિટેલ ડિસ્કશન આપેલી છે ફિલિમ્સ અને મેઇન્સની. હાલાકી અહીંયા ફિલિમ્સમાં જે સિલેબસ લખેલો છે એ ડિફાઇન સિલેબસ નથી. વધુ વિગત માટે તમે આપણી યુપીએસસી જીપીએસસીની અંદર જે યુપીએસસી સિલેબસ એનાલિસિસ છે એ માહિતી જોઈ શકો છો. બરાબર, સીસેટના યુપીએસસીમાં સીસેટ ક્વોલિફાઈંગ ઇન નેચર છે. બરાબર, નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, ખોટો જવાબ ટીક કરશો તો 33% ડિડક્ટ થશે. ઓકે, એ સેમ છે, એ વિદ્યાર્થી ઓલરેડી જાણે છે. અને આ સિલેબસ છે ફિલિમ્સનો સિલેબસ છે. ફિલિમ પાસ થઈ જશો સ્પીપામાં તો તમને નિબંધ લેખન કરવામાં આવશે. નિબંધ લેખન બાદ તમારું જે ફાઇનલ મેરિટ બનશે તો ફિલિમ્સનું 300 માર્ક્સ, નિબંધના 100 માર્ક્સ, ટોટલ 400 માર્ક્સમાંથી મેરિટ બનશે. અને મેરિટના આધારે તમને જેટલા પણ સ્પીપા સેન્ટર છે ત્યાં તમને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે. જે વિદ્યાર્થીનો ટાર્ગેટ અમદાવાદ હોય એ ટોપ 100માં આવવાનું રહેશે અમદાવાદ સેન્ટરમાં મેળવવા માટે. બધાને હોસ્ટેલ સુવિધા મળે એવું જરૂરી નથી. અને પ્રિપરેશન માટે વધારે સબ્જેક્ટની પણ માહિતી જોતી હોય, કરંટ અફેર હોય, તો એ આપણી એકેડમીની એપ્લિકેશનમાં અવેલેબલ છે, ડાઉનલોડ કરી શકો છો. આની સિવાય તમને કોઈ પણ કન્ફ્યુઝન રહી ગયું હોય આ માહિતીમાં તો પણ તમે જણાવી શકો છો. આની પ્રિપરેશન સ્ટ્રેટેજી અને સીસેટ માટે બહુ જલ્દી ડિટેલ ઇન્ફોર્મેશન આવશે. આ માહિતી હતી ખાલી ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે. બરાબર, પ્રિપરેશન સ્ટ્રેટેજી અને સીસેટની તૈયારી કઈ રીતે કરીને તમે ઇઝીલી સ્પીપા એક્ઝામ પાસ કરી શકો એની માહિતી ટૂંક સમયમાં આવશે. નિબંધ લેખનની પણ તમને જો જરૂર હોય ગાઈડન્સની તો પણ જણાવજો. તો નિબંધ લેખન કઈ રીતે કરવા અને પ્રેક્ટિસ માટે પણ તમને થોડાક નિબંધના ટોપિક આપવામાં આવશે જેમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. એ પણ માહિતી આપણે જોશું. તમારે જે પણ રિક્વાયરમેન્ટ હોય એ તમારે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે, તો એ માહિતી આપણે એ અનુસાર જોશું. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર છે. હવે આ જે પીડીએફ છે તમને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં અવેલેબલ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે રેગ્યુલરલી લાઈવ લેક્ચર અથવા કોઈ પણ એક્ઝામનું નોટિફિકેશન અને કોઈ પણ રિઝલ્ટ, આ બધી માહિતી રેગ્યુલરલી મેળવવા માંગતા હો તો તમે આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. અને વોટ્સઅપમાં નોટિફિકેશન મેળવવા માટે તમે તમારું નામ અને ડિસ્ટ્રિક્ટ લખીને એકેડમીનો જે મોબાઈલ નંબર છે એના ઉપર તમે મેસેજ કરી શકો છો. અને ફ્રીમાં કોર્સ જોવા માટે તમે એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી માટે પ્રિપરેશન સ્ટ્રેટેજી, સીસેટની પ્રિપરેશન અને એસએની પણ તમારી રિક્વાયરમેન્ટ હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ માહિતી તમારા અન્ય મિત્રોને શેર કરજો જે સ્પીપામાં ફોર્મ ભરવાના છે. અને સ્પીપામાં ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને વોટ્સઅપ, ટેલિગ્રામ અને આપણી જે એપ્લિકેશનની લિંક એ પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ જાઓ, ફોર્મ ભરો અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો વિડીયોમાં કમેન્ટ કરો. આજના માટે એટલું જ. તે નવી માહિતી માટે તમારા સમક્ષ ફરીથી હાજર છે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.